મિર્ચી મોર્નિંગ. તમને સૌથી વધારે શું ભાવે? ધારો કે તમને મમ્મીના હાથની ખાંડવી કે હાંડવો સૌથી વધુ ભાવે છે. ધારો કે મમ્મીએ હાંડવો બનાવ્યો છે પણ તમે ઉપવાસ કર્યો છે, તો કિચનમાંથી હાંડવાની સુગંધ આવતી હોય અને તમે ઉપવાસ કર્યો તો તમારા મનમાં કેવા વિચારો આવશે? અરે રે, આ ઉપવાસ મેં આજે જ કેમ કર્યો? કોઈ બીજા દિવસે કર્યો હોત તો ઘરના બીજા બધાને હાંડવો ખાવા મળશે ને હું જ રહી જઈશ. અરે રે. કે પછી તમે મનને મનાવી લેશો, કઈ વાંધો નહીં, એક દિવસ હાંડવો નહીં ખાવું તો કઈ ફરક નથી પડવાનો, ફરી કોઈક દિવસ મમ્મી બનાવશે જ ને. કે પછી તમે ઉપવાસ તોડી નાખશો, મારથી નહીં રહેવાય, ઉપવાસ તો થશે બીજી વાર યાર, હાંડવો તો ખાવો જ પડે. આ આખો ખેલ મનોબળનો છે. તમે મનનું માનો છો કે મન તમારું? મોટા ભાગના લોકોને એક જ પ્રશ્ન થતો હોય છે કે મન માનતું નથી. કોઈ સ્ટુડન્ટને એના પપ્પાએ કહ્યું હોય કે મોબાઈલમાં ગેમ નથી રમવાની, નેક્સ્ટ 3 કલાકમાં અમુક કોર્સ કમ્પ્લીટ કરવાનો જ છે, ભણવાનું જ છે. આ સંજોગોમાં વિદ્યાર્થીનું મન ભણવામાં ચોંટે જ નહીં ને. એને ભણતી વખતે સતત મોબાઈલ ગેમ જ યાદ આવ્યા કરે. અરે બાળકોની વાત જવા દો, વડીલો પણ આજકાલ ક્યાં મોબાઈલ ફોનથી મુક્ત રહી શકે છે? મોબાઈલ છૂટતો જ નથી ને. સવારે અલાર્મથી શરૂ થાય તો રાત્રે ગુડ નાઇટ સુધી ફોન સતત સાથે ને સાથે જ હોય. દર થોડી વારે ફોન ચેક કર્યા કરે. અને હવે તો કેવું છે, સવારે જાગીને પ્રભાતે કર દર્શનમ એની જગ્યાએ પ્રભાતે મોબાઈલ દર્શનમ વાળી સંસ્કૃતિમાં પ્રવેશી ચૂક્યા છીએ આપણે. શું મોબાઈલનો ઉપવાસ શક્ય છે ખરો? કેમ કરવો જોઈએ મોબાઈલનો ઉપવાસ? કેવી રીતે થાય? આ 3 સવાલોના જવાબ હવે મારી પાસે છે. થોડા વર્ષો પહેલા હું પણ સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતો હતો. મને પણ સમજાતું હતું કે આમાં બહુ ટાઈમ વેસ્ટ થાય છે, પણ મન ઉપર મારો કંટ્રોલ નહોતો. એક વખત હું નેચરોપેથી સેન્ટરમાં 10 દિવસ માટે ગયો. ત્યાં પોતાના રૂમ સિવાય દરેક જગ્યાએ મોબાઈલનો ઉપયોગ નિષેધ હતો. ત્યાં રહીને મને સમજાયું કે જો પોતાની જાતને આખો દિવસ સતત કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખો તો મોબાઈલ ફોનની જરૂર ન જ વર્તાય. એ વખતે મેં મારા શરીરના સ્વાસ્થ્ય પર કામ કર્યું. ગયા વર્ષે મને વિપશ્યના કેન્દ્રમાં કચ્છમાં જવાની તક સાંપડી. ત્યાં તો વળી 10 દિવસ દુનિયાથી સાવ અલિપ્ત રહીને વિપશ્યના શીખીને ધ્યાન મેડિટેશન કરવાનું હતું ફોર 10 days. મોબાઈલ ફોન તો પહેલા જ દિવસે સ્વિચ ઓફ કરીને લોકરમાં મૂકી દેવાનો. ના કશું વાંચન, ના કોઈ લેખન, ના કોઈની સાથે ચર્ચા, માત્ર મેડિટેશન, પોતાના મન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું. શરૂમાં તો ખૂબ તકલીફ પડી. પહેલા 3 દિવસ તો મારા મને ખૂબ વિદ્રોહ કર્યો. સ્વાભાવિક રીતે આપણે મનને ડિસિપ્લિનમાં લાવવાનો પ્રયત્ન કરીએ એટલે નખરા તો કરે જ. મન વધુ ને વધુ ચંચળ થતું જાય. પણ 4થા દિવસ પછી આશ્ચર્યજનક રીતે મારું મન શાંત થતું ગયું, સૂક્ષ્મ થતું ગયું. મારા માટે આ તદ્દન નવો, આખા જીવનનો સૌથી સુખદ અનુભવ હતો. 10મા દિવસે શિબિર વિપશ્યનાની પૂર્ણ થઈ પછી જ્યારે મોબાઈલ ફોન હાથમાં આવ્યો તો મેં કેટલાય કલાકો સુધી સ્વિચ ઓન જ ના કર્યો. મને ઈચ્છા જ નહોતી થતી ને. આ એ જ મન હતું જેને 10 દિવસ પહેલા ફોન વગર ચાલતું નહોતું. ટૂંકમાં મન કે હારે હાર હૈ, મન કે જીતે જીત, આ ગીતનો ખરો અર્થ સ્વાનુભવે મને સમજાયો. રિસન્ટલી એક ડોક્યુમેન્ટરી આવી છે નેટફ્લિક્સ ઉપર જેનો મેં રિવ્યુ કર્યો છે, જેનું નામ છે ધ સોશિયલ ડિલેમા. આમાં સોશિયલ મીડિયા કેવી રીતે આપણું શોષણ કરે છે એ વિશેની અસરકારક રજૂઆત છે. 1.5 કલાકની આ ફિલ્મ એકવાર જે વ્યક્તિ જોઈ લે ને એને ખૂબ મોટો આંચકો લાગે. એને સમજાઈ જ જાય કે માણસ એક ઢીંગલી, કઠપૂતળી બની ગયો છે અને ફોન, સોશિયલ મીડિયા એને ધારે તેમ નચાવે છે. જો આમને આમ જ ચાલતું રહ્યું ને તો આપણા પોતાની જાત સાથેના સંબંધ, દુનિયા સાથેના સંબંધ આ ફોનના કારણે વધુ કોમ્પ્લેક્સ થઈ જશે. માણસ નકારાત્મકતાથી જ ઘેરાયેલો રહેશે. ગયા અઠવાડિયે ફરીવાર મેં મોબાઈલનો ઉપવાસ કર્યો. આ વખતે કોઈ લોકર નહોતું. ફોન સતત મારી સામે ને સામે જ હતો, પણ મેં સ્વિચ ઓફ કરીને મૂકી દીધો. જે દિવસ, જે સમય નક્કી કર્યો હતો તે દિવસે જ સ્વિચ ઓન કર્યો અને મને આઝાદીનો અહેસાસ થયો. મનગમતું જતું કરી શકો અને તે પણ કોઈ રંજ વિના, એને ખરી સ્વતંત્રતા કહેવાય. આવું સાંભળ્યું હતું પણ અનુભૂતિ પહેલી વાર થઈ. મારે તમને કહેવું છે કે જો હું કરી શકું તો તમે પણ કરી જ શકો. શરૂઆત નાના પગલાંથી થઈ શકે. સવારે ઉઠીને 1 કલાક ને રાત્રે સૂતા પહેલા 1 કલાક ફોન ના જુઓ એવો નિયમ ન બનાવી શકાય? બેડરૂમમાં ટેબ્લેટ, ટીવી, લેપટોપ, ફોન જેવા ગેજેટ્સને સાથે ન રાખવાનો નિશ્ચય કરી શકાય? ડાઇનિંગ ટેબલ પર ફોન નહીં જ એવું નક્કી કરી શકાય? કંઈ નહીં તો ફોનમાં નોટિફિકેશન્સ ઓફ કરી શકાય? આપણે મનોમંથન કરવાની જરૂર છે કે ક્યાંક ફોન નામનો ભસ્માસુર આપણા મનની તાકાતને રાખમાં તો નથી મેળવી રહ્યો ને. મિર્ચી પર હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.